સુરેન્દ્રનગરના તાવી ગામે અવાડા સોલાર કંપની દ્વારા ગૌચર જમીન પર પણ થાંભલા ઉભા કરી દેતા ગ્રામજનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો। ગામના સરપંચને 3 વખત જાણ કરી છતાં પણ ગૌચરની જમીનો પર સોલાર કંપની દ્વારા થાંભલા ઉભા કરાયા હોવાનો આક્ષેપ થયો હતો। તેમજ સરપંચ ગુમ થયાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો। પોલીસ, સોલાર કંપની અને આગેવાનોની દાદાગીરી સામે ગ્રામજનો પરેશાન થયા છે। અવાડા સોલાર કંપની દ્વારા ખેડૂતોની કિંમતી જમીનમાં વગર પરવાનગી થાંભલા ઉભા કરવામાં આવ્યા અને હવે ગૌચર જમીન ઉપર પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ખેડૂતોની કિંમતી જમીનો ઉપર કોઈપણ પ્રકારની પરમિશન વગર તમામ ખેડૂતોને ડિટેન કરી કામ કરવામાં આવ્યું, જેને લીધે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બરોબર, મારે કાલે સવારે પાણી પાવા માટે આવ્યો હતો અને આ બળજબરીથી આવ્યા પોલીસ વાળા અને ઓડા કંપની વાળા, બરોબર, બળજબરીથી, અને મારે આત્મહત્યાનો પ્રયાસ કરવો પડ્યો, છતાં કોઈએ કઈ આગળ પગલું ન ભર્યું, બરોબર છે। અને આ ગૌચરની જમીન રહી, બરોબર, એમાં બધે થાંભલા નાખ્યા છે, એમાં કોઈ પણ ગામને જાણ કરી નથી અને સરપંચથી હાજર નથી રહ્યા। 3 દાન છતાં બોલાવા, હું મારો મોટો ભાઈ, મારો કાકાનો દીકરો ફોન કર્યો, એ છતાં લીમડી વયો ગયો છે। કાલે પણ અમે સવારથી અહીં એક ધારા હતા, પત્રકારો મિત્રોએ હતા, તે છતાં પોલીસ ડીવાયએસપી નો કાફલો લઈ અને મારા ભત્રીજાએ આત્મવિલોપન કર્યું। કોઈ પણ ધ્યાને લીધા વગર અહીં તમે જુઓ એમ તાર ખેંચીને વિયાઈ ગયા છે અને 6 થી 7 થાંભલામાં ભાઈ ગૌચરની જમીનમાં જ થાંભલા નાખવામાં આવ્યા છે। કઈ પણ જાતનું કરી અને કામ એમનું કરીને જતા રહ્યા છે। 1 રૂપિયો આ ખેડૂતને જેને નીકળ્યું છે ને 1 રૂપિયાનું વળતર કે નોટિસ પાઠવી હોત ને તોય ખેડૂતને સંતોષ થાત। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ, શું છે સમગ્ર વિગતો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં હવે ગૌચરની જમીનો પણ સુરક્ષિત ન હોવાનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। તાવી ગામે અવાડા સોલાર કંપની દ્વારા ગૌચર જમીન ઉપર પણ થાંભલાઓ ઉભા કરી દેવામાં આવતા ગ્રામજનો અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર અને ખેડૂતોના ઉભા પાક ઉપર જેસીબી જેવા મશીનો ફેરવી અને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તેની લડત તો ચાલી રહી છે, પરંતુ હવે આ કંપની દ્વારા ગૌચરની જમીનોમાં પણ બેફામ રીતે ખોદકામ કરી અને આ થાંભલાઓ ઉભા કરવામાં આવી રહ્યા છે, જેને લઈને અવાડા સોલાર કંપની સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને ખેડૂતોની જે કિંમતી જમીનો આવેલી છે તેમાં કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર અને પરમિશન આપ્યા વગર ખેડૂતોને ડિટેન કરી અને અવાડા બ્રિજ સોલાર કંપની છે તેના દ્વારા ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઉભા કરી નાખવામાં આવ્યા છે। ગૌચર જમીન ઉપર પણ આ પ્રકારનું કૃત્ય કરવામાં આવતા હવે ગૌચર જમીનો પણ સુરક્ષિત ન હોવાનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। સરપંચ પણ ગુમ થઈ ગયા હોવાનો આક્ષેપ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ અવાડા બ્રિજ કંપનીને ગૌચર જમીન ઉપર આવા થાંભલાઓ ઉભા કરવાની પરમિશન કોના દ્વારા આપવામાં આવી છે અને કોના પ્રકારે અને કોના ઈશારે આ પ્રકારનું કૃત્ય આ એજન્સી દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવા પણ સવાલો હવે ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। યોગ્ય પગલાં ભરવામાં આવે અને જે ગાયોને ચરવા માટેની સુરક્ષિત રાખેલી જગ્યાઓ છે તે સુરક્ષિત રહે તે પ્રકારની માંગ છે તે હાલ ગ્રામજનો દ્વારા પણ કરવામાં આવી રહી છે। જી, આભાર ફઝલ માહિતી આપવા માટે।